નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આજે એક એવા ટોપિક ઉપર વિડીયો બનાવવા જઈ રહ્યો છું જેનો વિડીયો બનાવવો મને જરા પણ ગમતો નથી, પરંતુ તમામ ઉમેદવારો માટે આ વિડીયો બનાવવો ખૂબ જ જરૂરી છે. પોલીસ ભરતી અંગે ખૂબ જ દુઃખદ સમાચાર. દોડમાં વધુ એક યુવાનનું મોત. આ વખતે પોલીસ ભરતીની શારીરિક કસોટી છે એ ઓલરેડી આ યુવાનને મળાવી કુલ 3 યુવાનોનો જે છે એ જીવ લઈ ચૂકી છે. 5 કિલોમીટરની દોડ જે છે એ 23 મિનિટમાં પૂરી કરી દીધી હતી. શારીરિક કસોટીમાં પાસ થઈ ગયા હતા. એના પછી શારીરિક કસોટીમાં પાસ થયા પછી હાર્ટ એટેક આવતા યુવાનનું મોત. તમે જોઈ શકો છો આ પ્રમાણેના ન્યૂઝ જે છે એ આપણને વારંવાર જે છે એ પોલીસ ભરતીની શારીરિક કસોટીમાંથી મળી રહ્યા છે. આ જે છે એ ઓવરઓલ ત્રીજા યુવાનનું મૃત્યુ પોલીસ ભરતીની શારીરિક કસોટીની અંદર દોડના કારણે જે છે એ થયું છે. વિગતવાર આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો કોડીનારના યુવકનું પોલીસ બનવાનું સપનું અધૂરું રહ્યું. ગોંડલમાં ભરતી શારીરિક કસોટી પાસ કર્યા બાદ એમએસસી થયેલા યુવકને હાર્ટ એટેક. 5 કિલોમીટરની દોડ જે 25 મિનિટમાં પૂરી કરવાની હતી એ જે છે એ 23 મિનિટમાં પૂરી કરી હતી અને શારીરિક કસોટીમાં પાસ થઈ ગયા પછી હાર્ટ એટેક આવતા આ જે છે એ કોડીનારના યુવકનું અવસાન થયેલું છે. સૌપ્રથમ તમે જે છે એ ફોટો એમનો જોઈ શકો છો. પછી આગળ ઇન્ફોર્મેશન છે. ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વડનગર ગામના 27 વર્ષીય યુવાન નીતિન ચૌહાણ નામના બીએસસી અને એમએસસી કરેલા યુવાનનું દોડ પૂર્ણ થયા બાદ હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું છે. તમે જોઈ શકો છો 27 વર્ષીય યુવાન નીતિન ચૌહાણ જે છે એમણે બીએસસી અને એમએસસી કરેલું છે અને તેઓ જે છે એ પીએસઆઈ બનવા માંગે છે. તો એના માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે છે એ દોડની તૈયારી કરી રહ્યા હતા અને એમને જે છે એ શારીરિક કસોટીની અંદર પાસ થયા પછી હોસ્પિટલની અંદર જે છે એ અવસાન થયેલું છે. આગળ તમે ઇન્ફોર્મેશન છે. મૃતક નીતિન છેલ્લા 3 વર્ષથી પોલીસમાં ભરતી થવાનું સપનું સેવી રહ્યા હતા અને તેના માટે સખત મહેનત કરી રહ્યા હતા. આજે સવારે ગોંડલના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે તેઓ શારીરિક કસોટી માટે હાજર રહ્યા હતા. 5 કિલોમીટરની દોડ 23 મિનિટમાં પૂરી પણ કરી લીધી હતી. તમે જોઈ શકો છો એમનો કોલ લેટર છે પીએટી પાસ, ચીફ વેરીફાઈડ છે અને પીએચટી પાસ. આ એમનો જે છે એ કોલ લેટર હતો. એના પછી તમે આગળ જોઈ શકો છો 25 મિનિટની દોડ 23 મિનિટમાં પાસ કરી. તેમણે 5 કિલોમીટરની દોડ જે 12 રાઉન્ડ હતા નિર્ધારિત 25 મિનિટના બદલે માત્ર 23 મિનિટમાં પૂર્ણ કરી પરીક્ષા પાસ કરી હતી. પરીક્ષા સ્થળ પરથી બહાર નીકળી મિત્રના રૂમ તરફ જતી વખતે અચાનક તેમના છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તેમની સાથે આવેલા અન્ય 6-7 મિત્રો તાત્કાલિક તેમને બાઇક ઉપર સિવિલ હોસ્પિટલ જે છે એ લઈ ગયા હતા. તો પોલીસ ભરતીની જે શારીરિક કસોટી હતી 12 રાઉન્ડ એમને જે છે એ 23 મિનિટની અંદર પાસ કરી લીધા હતા. પછી તેઓ જે છે એ મિત્રો સાથે રૂમ તરફ જવા નીકળ્યા ત્યારે એમને જે છે એ અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક જે છે એ આવી ગયો હતો. તો તમે જોઈ શકો છો મિત્રો, તમે જે છે એ શારીરિક કસોટી તમારી પૂરી થઈ જાય એના પછી પણ તમારે જે છે એ ખાસ કાળજી રાખવાની હોય છે. આગળ ન્યૂઝ છે તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ. સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ કમનસીબે ટૂંકી સારવાર દરમિયાન જ આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પછી જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. 1 વર્ષ પહેલા પણ જે છે એ એમણે પીએસઆઈ ની પરીક્ષા આપી હતી અને જે છે એ 220 માર્ક્સની પરીક્ષામાં તેમને જે છે એ 217 માર્ક્સ આવ્યા હતા અને 3 માર્ક્સ માટે તે જે એ રહી ગયા હતા. એટલે કે 220 જેટલું જે છે એ કટ ઓફ રહ્યું હતું પીએસઆઈ નું અને એમને જે છે એ 217 માર્ક્સ આવ્યા હતા. તો એવું જે છે એ હિંમત હારે વગર ફરીથી જે છે એ આ વખતે ગ્રાઉન્ડની અંદર ઉતર્યા હતા, પરંતુ જે છે એ આ કમનસીબ ઘટના જે છે એ એમના જોડે થઈ ગઈ છે. તો તમામ ઉમેદવારો જે છે એ એમને ખાસ ધ્યાન રાખવાનું છે. હિંમત ન હારતા પરીક્ષા આપવા માટે તૈયારીઓ શરૂ કરી હતી. આજ રોજ ગોંડલ ખાતે એસઆરપી ગ્રાઉન્ડ ખાતે શારીરિક પરીક્ષા આપવા ગયા હતા. પરીક્ષામાં પાસ થયા બાદ રૂમ ઉપર જતા સમયે નીતિનને છાતીમાં દુખાવો પડતા હૃદય રોગનો તીવ્ર હુમલો આવતા મોત નીપજ્યું હતું. તો શારીરિક કસોટીની અંદર પાસ થઈ ગયા પછી પણ જે છે એ આવી ઘટના બની છે તો જે છે એ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો પરિવાર ઉપર શું વીતશે આ જે છે એ મોટો પ્રશ્ન છે. તો જે પણ મિત્રો શારીરિક કસોટી માટે જાય છે એમણે ખાસ ધ્યાન રાખવાનું છે. શારીરિક કસોટી પહેલા જે છે એ સરખી રીતે વોર્મઅપ કરી અને એના પછી જે છે એ દોડવાનું છે અને એકવાર તમારી શારીરિક કસોટી પૂરી થઈ જાય એના પછી પૂરતો આરામ લઈ શાંતિથી આપણે જે છે એ કઈ જ મોડું નથી થઈ જતું. એકવાર શાંતિથી આરામ કરી અને એના પછી જ તમારે જે છે એ ગ્રાઉન્ડ છોડવાનું છે. તો તમારા જોડે આવી કોઈ પણ ઘટના જે છે એ બને નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.